નથી ને કયા કયા જિલ્લામાંથી માણસો આવે છે. માણસો ઘણા બધા પાપ કરે છે, પણ અહીંયા આવીને હજી 2-3 માણસો જે અમને હેરાન કરે છે અને બસ વરસાદની જ કમી હતી. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 11 અને હું પહોંચી ગઈ છું અમારા હોટલની સામે જે ગંગા ઘાટ છે ત્યાં. તો ઘાટે પહોંચવા માટે કંઈક આવો રસ્તો છે, તો મેં તમને રસ્તો બતાવીશ કે હોટલમાંથી ઘાટે કેવી રીતે જવાય. 3 ફ્લોરના પગથિયાં ઉતરીને નીચે જવાનું છે. આવું જોઈને જ ભૂલ ભૂલાયા જેવું લાગે છે. અહીંયા કંઈક રસ્તો ન મળે, પછી ખબર પડે કે અહીંથી રાઈટ ટર્ન લેવાનો હતો, લેફ્ટ ટર્ન લેવાનો હતો. દેખાઈ ગયો છે ડોર, પણ આમાં તાળું લગાવેલું છે. એટલે એક્ઝેક્ટલી તાળું નહોતું, પણ એવી રીતે લગાવેલું હતું. ફાઇનલી કિસ્મતનો દરવાજો ખુલી ગયો. દેખાઈ ગયું મહાદેવનું મંદિર, પણ મહાદેવના મંદિરે તો તાળું લગાવેલું છે. કાંઈ વાંધો નહીં, મહાદેવના દર્શન કરી આવ્યા. વાતાવરણ તો બહુ મસ્ત છે, પણ આપણે ગંગા નદીને જોઈએ. બહુ જોરદાર તડકો છે. અને અહીંયા દેખો ઓમ દેખાય છે, અને ઘાટ ઉપર કોઈ નથી કારણ કે આ પર્સનલ ઘાટ છે. અહીંયા જે હોટેલ્સ છે બધી આ એનો ઘાટ છે. અને આ પહેલો બ્રિજ છે ને, એના પાછળનો જે બ્રિજ છે ને તે રસ્તામાં આવે છે, મેઇન રોડ પર છે એ બ્રિજ. અને આ જે સામે દેખાય છે ઘાટ, એ ખુલ્લો ઘાટ છે, એટલે કે ત્યાં તો કોઈ પણ આવી શકે. મજા તો બહુ આવે છે, પણ તડકો લાગે છે અને પાણી એટલું ખરાબ છે ને. કાલે વરસાદ આવ્યો તો એના લીધે પાણી આવું થઈ ગયું છે. તો એમાં એવું થયું કે મંદિર તો બંધ હતું, એટલે દર્શન થઈ ગયા બહારથી. તો હવે આપણે જઈએ ઉપર. 4 વાગી ગયા, 12:37 થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ જમવા. અને અહીંના લોકો જે અહીંયા જમતા હોય ને, એ લોકો અહીંયા જમે છે. એ લોકોએ તો જમી બી લીધું છે અને એ લોકો તો ફ્રી બી થઈ ગયા છે. તો ચલો આપણે જ બાકી છે જઈએ જમવા માટે. આજ તો મેં તમને રસ્તો બતાવીશ કે અમે લોકો ક્યાં જમવા જઈએ. તો આ અમારા હોટેલથી સ્ટ્રેટ જવાનું પેલા. આજે એટલો બધો તડકો નથી એટલે મજા આવે છે. અને આપણે હોટેલથી જવાનું સ્ટ્રેટ, પછી ત્યાંથી લેવાનો ટર્ન. ત્યાંથી ટર્ન લઈ અને જવાનું સ્ટ્રેટ, જ્યાં બધા પ્રકારના રાજકોટ વાળા, જામનગર વાળા, સુરત વાળા, ભાવનગર વાળા બધા પ્રકારના માણસો છે, કે જ્યાં અલગ અલગ પ્રકારની હોટલ છે. અમે લોકો તો ખંભાળિયા વાળાને જમીએ છીએ. કેમ આપણા લોકો પહોંચી ગયા અહીંયા કાળમાં, એટલે કે જમવા માટે જે ખંભાળિયા વાળાનું છે. જોઈએ આજ મેનુમાં શું છે. મગ, બટેટા અને ભીંડાનું શાક છે. એમાંથી આપણને ખાલી બટેટા ચાલશે. કોઈની રાહ જોવાની નથી થતી, આપણે પેલા જમી લઈએ. અમે લોકો જ્યાં જાય ને ત્યાં પેલા કોઈ ન હોય, જ્યારે અમે જાય ને પછી જાય ટ્રાફિક થઈ જાય. જમી તો લીધું, પણ એક સોડા પીવાની બાકી રહી ગઈ છે. આપણે ઓલવેઝ રાજકોટની સોડા પીએ. આ જઈની હોટલ્સ બતાવે, સ્વામિનારાયણ મંદિર. એટલે આ લોકો ક્યાંના છે તો નથી ખબર. બીજી જામનગર વાળાની જ હોટલ છે. અમે લોકો સાવ પહેલી વાર આવ્યા ત્યારે અહીંયા જઈ મારા ખોડિયાલમાં, જે જામનગર વાળાનું છે. અહીંયા ખાલી બધાના નામ જ લખેલા છે, બાકી હકીકતમાં એવો કઈ ટેસ્ટ આવતો નથી. એક અમે જમીએ છીએ ને ત્યાં બરાબર એવું છે. અહીંયા અમે લોકોએ ભેળ ને દાબેલી ખાધી હતી. શું ભેળ ને દાબેલી હતી, એક પણ પ્રકારનો સ્વાદ નતો આવતો. અને આપણે લોકો પોતે ગયા રાજકોટ વાળાને ત્યાં સોડા પીવા માટે. પછી આપણે બીસુજી જોઈ, એડજસ્ટમેન્ટ ફોનનું કરી અને સોડા પીવાય એકલા એકલા આપણને મૂકીને. અમે ભી તો સોડા પીને કા મોકા મિલના चाहिए ના. સોડા પી લીધી અને વાગી ગયો છે સવારે. આપણે જઈ છીએ હોટલે. જોરદાર ગરમી થાય છે. વાતાવરણ કંઈક આવું છે, તડકો નથી પણ વાદળ છે, વાદળા વાળું વાતાવરણ, જેમ કે વરસાદ પડવાનો છે. આવી ગયા એકાંતના હોટેલ, એટલે કે આપણા ઘરની આસપાસ રામધામ આવી ગયું. આવી ગયું આપણું ઘર, ગંગેશ્વર ધામ. અત્યારે ત્યાં કોઈ નથી, સબસે ગયે છે. સન્નાટો છે એવું હોય. મારા પહેલા તો દીસુ પગથિયા ચડી ગઈ. તો જમીને તો આવીને તો સૂઈ ગયા હતા, અને અત્યારે વાગી ગયા છે 5:15 અને હવે જવાનું છે ગંગા ઘાટ. હરી ફરીને આપણે પહોંચી ગયા પાછા ગંગા ઘાટે. વાતાવરણ તો જોવો છો ને કેવું છે.
શાયદ વરસાદ આવશે. ગંગા ઘાટે પહોંચીને જામફળ ને એપલ લઈ લીધા. હજી 5:30 જેવું થયું છે એટલે પબ્લિક નથી એટલી બધી. અહીંયા આવીને ફિક્સ જ હોય કે આ બ્રિજેથી જ જવાનું અને અહીંથી સ્ટ્રેટ જઈ અને રાઈટ સાઈડ જવાનું. અરે કેટલા બધા માણસોને સાચવીને રાખ્યા છે. ગંગા કિનારે આવો ને તો ખબર પડે કે અલગ અલગ પ્રકારના માણસો જોવા મળે તમને. જમવામાં એટલી લાંબી લાઈન છે અને અત્યારે 5:30 વાગે. અને દીસુ અહીંયા એની બધી દવા પધરાવે છે કારણ કે દુઃખ દર્દ અહીંયા જ મૂકીને જવાના છે. બધા મન મૂકીને આગળ વયા ગયા છે અને અહીંયા તો નદી કંઈક અલગ પ્રકારની જ વહે છે. ફૂલ ફોર્સમાં પાણી આવે છે. આપણો તો ફેવરિટ ઘાટ છે ને આ બ્રિજ ની પાછળની સાઈડ છે ઈ છે એટલે આપણે સ્પેશિયલી અહીંયા જ જઈએ તો જ નવાની મજા આવે. અને આ છે ગંગાનું મંદિર. આજે બી અમાસ છે, આજ મોટી અમાસ છે એટલે એટલું બધું ટ્રાફિક નથી પણ કાલ તો બહુ જ ગરદી હતી, બહુ ટ્રાફિક હતું. રોજ અમે લોકો અહીંયા આવીએ છીએ છેલ્લા 10 દિવસ છે પણ ક્યારે એકનો એક માણસ જોવા નથી મળ્યું. હજી વાત એ છે કે ક્યારેય એકને એક માણસો જોવા નથી મળતા. ખબર નહીં કયા કયા રાજ્યમાંથી ને કયા કયા જિલ્લામાંથી માણસો આવે છે. અને આપણે પહોંચી ગયા આપણા ફેવરિટ ઘાટ ઉપર. નથિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ફોટોગ્રાફી. એ જ હકીકત છે. વાતાવરણને જોઈને એવું લાગે છે કે આજ પણ વરસાદ આવશે પણ જોઈએ હવે આવે છે કે નહીં. કાલ તો આવ્યો તો ફોન ભીનો થઈ ગયા. સાવ પહેલી વાર આવ્યા હતા ને ત્યારે આ જે પગથિયા છે ને ત્યાંથી આવ્યા હતા એટલે અમે ઊંધી સાઈડથી આવ્યા હતા અહીંયા. કારણ તો ઠંડુ ઠંડુ છે ના નીચે નથી. મને એવું લાગે છે કે માણસો ઘણા બધા પાપ કરે છે એટલા જ માટે ગંગા ઉપર આટલી ને આટલી ભીડ રહે છે. આજે એટલું બધું ટ્રાફિક નથી, કાલ જેટલું નથી. કાલ તો બહુ જ હતું. વાતાવરણ તો કંઈક અલગ જ છે. ગંગા ઘાટે આવવામાં કોઈ વાંધો નથી પણ અહીંયા આવીને જે 2-3 માણસો જે અમને હેરાન કરે છે માટે આરતી માટે જે પૈસા લેવા આવે, એક ચાનો કરાવવા આવે અને એક ફોટોગ્રાફર કે જે બાકી નો રહેવા જોઈએ એક ફોટો કરી અને શાંતિ ન લેવા દે. જેમ કે લાઈવ એક્ઝામ્પલ આ ભાઈ કેમેરો લઈને અહીંયા જ આવે છે. નહીં કરવી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પગ પલાળવા ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આપણે થોડાક પગ ભીના કરી લઈએ. બહુ ઠંડુ પાણી છે. ના દેખાઈ ગયા આપણા મહાદેવ. હકીકતમાં એ ગાર્ડન છે જે મેઇન રોડ પરથી આવે છે. ઋષિકેશનો રસ્તો છે અને બસ વરસાદની જ કમી હતી તો એ છાંટા આવવા માંડ્યા છે. અને વાગી ગયા છે આટલા બધા અને છાંટા પડવા માંડ્યા છે મોટા મોટા. લીધું બહુ જોરદાર અંધારું છે. આ તો જોર જોરથી આવવા માંડ્યો. અહીંના લોકો વરસાદથી કઈક આવી રીતે બચે. અને આ છોકરી આપણને સ્માઈલ કરે છે. વરસાદ તો આવતો જ તો પણ વીજળી થવા માંડી છે. હજી 6:10 જ થઈ છે તોય વાતાવરણ કેવું થઈ ગયું છે, કેટલું અંધારું છે. દીસુની મમ્મી તો આટલા ઠંડા પાણીમાં નાઈ નાઈ કરે છે. આ બધા ધબધબી ડૂબકી મારે છે પણ મને તો બહુ ઠંડુ પાણી લાગે છે. પાછો વરસાદ ચાલુ થઈ ગયો 5-10 મિનિટ રહીને.
અને સામે તો આરતી ચાલુ થઈ ગઈ છે. વરસાદ પણ રહેવાનું નામ નથી લેતો. તો જોરદાર ઠંડી લાગે છે એટલે અહીંથી હલવાનું નામ નથી લીધું. હું તો નવા બી નથી આ બધે તો નહીં કઈ 8 વાગ્યા હોય એવું વાતાવરણ છે પણ હકીકતમાં 6:15 થયા છે. પાછો વરસાદ રહી ગયો. ઘાટ ઉપર આવીને એટલે અલગ અલગ લોકો આરતી માટે ફાળો લખાવવા માટે આવે. એટલે આ લોકોને એવું કે એ લોકો છે ને પર્સનલ આરતી કરે ને તો એના પૈસા લેવા આવે. અહીં હવે તો કઈ દેખાતું જ નથી. ઝાડવા છે કે પહાડ છે કઈ ખબર નથી પડતી. હવેના ઘાટ ઉપર આરતી ચાલુ થવાની તૈયારી જ છે. બહુ વરસાદ આવે છે. અમે લોકો પહોંચી ગયા હમેન ઘાટે એટલે કે જ્યાં ગંગા આરતી થાય છે ને ત્યાં. આજ તો આપણે આરતી કરવી જ છે. બધા કેવા છત્રી રેનકોટ જેને જે મળે ને એ લઈને બેઠા છે પણ આરતી તો કરવાની જ છે. મને એમ તો બહુ મજા આવે પણ શું કરવા વાંધો આવે છે. દીસુ અને પપ્પાને તો બહુ મજા આવી ગઈ છે. મમ્મી કેમ બાકી રહી જાય. ભગવાન આજ પેઇન્ટિંગ કલર લઈને જ બેઠા છે. અલગ અલગ પ્રકારના વાદળા અને આકાશ થઈ જાય છે. આ ડાર્ક બ્લુ થઈ ગયું છે. વીજળી થાય જ છે. હજી આરતી ચાલુ થવામાં વાર છે. ફૂલ તૈયારી થઈ ગઈ છે. ઘણા બધા માણસો ભેગા થઈ ગયા છે ઘાટ ઉપર. અનિલ કાકાની મજા આવી ગઈ છે. અનિલ કાકાની ઠંડી લાગે છે. બસ આ મમ્મીને દીસુને ઠંડી નથી લાગતી. ના પાડે છે. આ લોકોને રેનકોટમાં જોઈને જાદુ હોય ને એવું લાગે છે. વરસાદ જોડે વીજળી ફ્રી છે. અત્યારે અહીંયા વરસાદમાં પલળી અને આમનો મજા આવે છે. ગંગા આરતી કરવાનું વરસાદમાં એમ તો મજા આવે છે ગંગા આરતી કરવાની. કારણ કે એવું વિચાર્યું હતું જે રીલ્સમાં આપણે જોઈએ કે વરસાદમાં ગંગા આરતી થતી તો ફાઇનલી જોવાનું મળી ગયું. એમ તો વરસાદના છટા આછા છટા આવે ને. વીજળી એટલી જોરદાર પડે છે ને કે વાત જવા દો. અને વરસાદ પાછો ઓછો થઈ ગયો છે. 6:45 જેવું થઈ ગયું છે અને પાછો કલર ચેન્જ થઈ ગયો છે. ડાર્ક બ્લુ થઈ ગયો છે કલર. પાકું આજે ભગવાન પેઇન્ટિંગ કલર લઈને જ બેઠા છે. બસ ગંગા આરતી સ્ટાર્ટ થવાની તૈયારી જ છે.
15 મિનિટ ગંગા આરતી થાય અને પછી જોરદાર વરસાદ આવતો એટલે અમે લોકો નીકળી ગયા અને અમે લોકો હરિદ્વાર વાસી હોય ને એવી રીતે રિએક્ટ કરી રહી અને દિશુને તો બહુ મજા આવી ગઈ છે. જોરદાર વરસાદ આવે છે અને રાહ જોયા વગર બસ હવે ફટાફટ હોટલે જવું છે. વરસાદ તો જોરદાર આવતો હતો તો ફોન કાઢવાનો કોઈ સવાલ નતો એટલે ફોન પલળી જાત એટલે અમે લોકો જલ્દીથી આવી ગયા ઘરે અને અત્યારે વાગી ગયા છે 8:30. આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગમાં. કીપ વોચિંગ, કીપ સ્માઇલિંગ. થેન્ક યુ ફોર વોચિંગ.